રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોના પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપ્યો હતો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા લોકોના સળગી જવાથી મૃત્યુ થયા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાંજના સમયે સ્ટેશન ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલા લોકો માટે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાજુભાઈ ફળવાળા, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, હેમંત કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર સર્કલ ખાતે હાથમાં બેનર લઈને રાજકોટમાં દુર્ઘટનામાં પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામથી સહિત સમાજના અને શહેરના લોકો જોડાયા હતા। રાજકોટ ખાતે કરુણ બનાવ બની ગયો। 30થી વધુ લોકોના મૃત્યુ થયા। કોઈ પથ્થરદિલ પણ રડી પડે એવો કરુણ બનાવ છે। આ માનવ સર્જિત આપત્તિમાં આ 30થી વધુ લોકોના પરિવારજનોને આ જે આપત્તિ આવી પડેલ છે એ સહન કરવાની શક્તિ કુદરત ભગવાન એમને આપે, અને જેઓ મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે, એ જ ભરૂચ કોંગ્રેસ પરિવાર તરફથી અમે સૌ ભેગા મળી અને પ્રાર્થના કરી છે। રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારી અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે, અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે। અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જેટલા લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે, અને સરકારને અને વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ, દિલથી અપીલ કરીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે। ગુજરાત સરકારના વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય। તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો, અને ફરી વખતે એનું પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના મળેલ છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર એનઓસીના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમતગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે। ત્યાં એની એનઓસી છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં, જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે। અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ કે જે આરોપીઓ છે એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે। જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એના ઘરની વખૂટા પડે તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વિખૂટા પડે તો તકલીફ પડે। અમને તો 32, 30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે। એટલે અમે ફરી વખતે માંગ કરીએ સરકાર પાસે કે આ તમામ નરાધમોની સામે 302નો ગુનો દાખલ કરવો જોઈએ, એમના ફાસ્ટ ટ્રેક કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે, જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય। સરકાર નવી નવી રચનાઓ કરે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે, નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે, એસઆઈટીની રચના કરે, પણ તમે જોયું કે કોઈને સજા થાય જ આવામાં ચાલશે તો પ્રજા રોડ પર આવશે। એટલે અમે ફરી વખત ગુજરાત સરકાર પાસે માંગે
કે આ જેટલા 32 લોકો જે આગમાં હોમાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ, ગુનેગારોને સજા થવી જોઈએ. એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહીંયા અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીંયા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે મૃત્યુ પામેલા છે એને અમે સાદા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.